સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી સફળતા મળી છે। 7,86,000ના ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસમાં નાસ્તા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી। આરોપીએ પોતાની એક્યુમેન ઇન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવીને ગોલ્ડ ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપી હતી। બનાવટી ટ્રેડિંગ વેબસાઇટ મારફતે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા। ફરિયાદ મળતા સુરત ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસ હાથ ધરી અને અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા સંજય મોહનભાઈ મારુની ધરપકડ કરવામાં આવી છે। દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી। જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટ મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે। અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ એનસીસીઆરપી કમ્પ્લેન્ટમાં આખા દેશમાં નોંધવામાં આવી છે। અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે। અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે। તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતની અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા, અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।